હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગ્રેવીવાળી કલેજી ફ્રાઈની રેસીપી જોવાના છે। બહુ જ સરળ પદ્ધતિ છે, બિલકુલ યુનિક રીતે હું તમને બતાવું છું। બહુ જ ટેસ્ટી બને છે, તમે જરૂરથી ટ્રાય કરજો। ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફ્રેન્ડ્સ, અહીં મેં 500 ગ્રામ જેટલી કલેજી લીધેલી છે, એને સરસ રીતે વોશ કરેલી છે। વોશ કરતાં પહેલાં 15 મિનિટ પહેલાં મેં એમાં એક બૂચ જેટલું એટલે કે એક મોટી ચમચી જેટલો વ્હાઈટ વિનેગર નાખેલો અને થોડું પાણી નાખીને એને મિક્સ કરીને રાખેલું અને પછી એને 5 થી 10 પાણીથી મેં એને ધોયેલું છે, એટલે કે જ્યાં સુધી એની આ રીતે ચોખ્ખું ના થઈ જાય ત્યાં સુધી મેં એને ધોયેલું છે। તો ફ્રેન્ડ્સ, તમે વિનેગર નાખીને ધોશો એટલે આટલી સરસ એવી કલેજી સાફ થઈ જશે, એમાંથી કોઈ પણ પ્રકારની સ્મેલ બિલકુલ નહીં આવે। તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ શરૂ કરીશું। તો હવે આપણે એક કુકર લઈ લીધેલું છે અને એમાં 3 મોટા ચમચા જેટલું આપણે તેલ લઈ લઈશું। તેલ સરસ ગરમ થાય એટલે એમાં આખા મસાલામાં આપણે 2 સૂકા લાલ મરચાં, એક મોટો તજનો ટુકડો મેં ટુકડા કરી લીધેલું છે, 2 ઇલાયચી, 4 થી 5 લવિંગ અને 5 થી 6 મરી લીધેલા, બધી વસ્તુ તેલમાં એડ કરી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરીને, એક વખત તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ આપણે સ્લો કરીને એમાં આપણે જે કલેજીને ધોઈને રાખેલી છે એ એડ કરી દઈશું। તો બહુ વધારે તેલ ગરમ નથી થવા દેવાનું, હલકું ગરમ હોય એ વખતે જ આપણે કલેજીને એડ કરીશું। તો એના ઉપર એક ક્રિસ્પી લેયર આવશે અને ખાવામાં બહુ સરસ લાગે છે। તો આપણે કલેજી એડ કરીશું અને પછી એમાં આપણે બધા પાવડર મસાલા એડ કરીશું। તો એમાં ધાણા જીરું પાવડર 1 મોટી ચમચી ભરીને અને બીજી અડધી ચમચી ભરીને એમ 1.5 ચમચી એડ કરેલું છે। લાલ મરચું પાવડર અડધી ચમચીથી થોડુંક વધારે એડ કર્યું છે। હળદર પાવડર 1/4 ચમચી જેટલું, આદુ લસણની પેસ્ટ 1 મોટી ચમચી જેટલી એડ કરેલી છે। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, જો તમારી પાસે કશ્મીરી લાલ મરચું હોય એટલે કે દેગી લાલ મરચું, તો તમે એને 1 થી 1.5 ચમચી જેટલું ઉપયોગમાં લઈ શકો છો। મેં તીખું મરચું એડ કરેલું છે એટલે થોડુંક જ એડ કર્યું છે। અહીં મેં થોડોક ગરમ મસાલો એટલે કે ચિકનનો જે મસાલો આવે છે ને એ એડ કરેલો છે, તો એનાથી ટેસ્ટ એન્હાન્સ થઈ જતો હોય છે। જો તમારી પાસે હોય તો એડ કરજો, નહીંતર તમે એને સ્કીપ પણ કરી શકો છો। તો 5 થી 7 મિનિટ સુધી આપણે આ રીતે એને ફ્રાય કરીશું અને પછી આપણે એમાં 2 મીડિયમ સાઇઝના ટામેટાં કાપીને એડ કરીશું। તો આ એકદમ અલગ રીતે ફ્રેન્ડ્સ તમને બતાવી રહેલી છું। તો મેં પહેલાં ટ્રાય કરી, મને ગમી રેસીપી એટલા માટે મેં તમારી સાથે શેર કરી છે। તમે પણ ટ્રાય કરજો અને તમારી કેવી બની મને કમેન્ટ સેક્શનમાં કહેજો। હવે આપણે ટામેટાં એડ કરી દીધેલા છે, એમાં થોડીવાર માટે આપણે થવા દઈશું અને પછી આપણે એમાં ફ્રાઈડ ઓનિયન એટલે કે મેં આગળથી જ પ્યાજનો બીરસ તો રેડીમેડ લાવેલી છું અને એ એડ કરી રહેલી છું। તો 1 કપ જેટલો એડ કરી રહેલી છું। તો જો તમે રેડીમેડ યુઝ ના કરતા હોય તો શરૂઆતમાં જ્યારે આખા મસાલા નાખ્યા એ પહેલાં 3 મોટી સાઇઝના પ્યાજને ગોલ્ડન ફ્રાય કરી લેવાના અને કાઢી લેવાના, પછી આ સમયે આપણે એને ઉપયોગમાં લેવાના, બરાબર। પણ મેં રેડીમેડ યુઝ કર્યા છે એટલે એ પ્રોસેસ મેં તમને પાછળથી બતાવેલી છે। બધી વસ્તુને બીજી 5 થી 7 મિનિટ સુધી સારી રીતે આપણે શેકી લઈશું, હલાવતા જઈશું, જેથી બધો મસાલાનો ફ્લેવર કલેજીમાં આવી જાય। સારી રીતે શેકાવા દઈશું। તો શેકાવા દેવાનું સારી રીતે, બિલકુલ ઉતાવળ નહીં કરવાની। બીજી પણ મેં 2 મોટી ચમચી જેટલો બીરસ્તો એડ કરેલો છે કે જેથી એની ગ્રેવી થોડી ઠીક બને, ખાવામાં સરસ લાગે। તો 3 મોટી સાઇઝના પ્યાજ જેટલો આ બીરસ્તો છે। હવે ફ્રેન્ડ્સ, આપણે સારી રીતે મિક્સ કર્યા પછી એક મોટી ગ્લાસ ભરીને હું એમાં પાણી એડ કરવાની છું। તો આજે આપણે હલકી ગ્રેવીવાળી કલેજી બનાવી રહેલા છે એટલે આપણે 1 ગ્લાસ ભરીને એમાં પાણી એડ કરેલું છે। ફરી આપણે બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે કલેજી ઘણી રીતે બનાવી હશે, એક વખત આ રીતે પણ બનાવીને ટ્રાય કરજો। બહુ સરસ બને છે, ઇઝી પણ છે, ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે। હવે મેં એમાં મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણેનું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીશું અને એમાં થોડા ધાણા અને ફુદીનું પણ આપણે કાપીને એડ કરવાના છે। એ પહેલાં મેં અડધા કપ જેટલું દહીં એમાં એડ કરી રહેલી છું। તો આ મીડિયમ ખાટું દહીં છે। તો દહીં નાખવાથી ગ્રેવી બહુ મસ્ત લાગતી હોય છે, ખાવામાં બહુ સરસ લાગતી હોય છે। તો તમે જરૂરથી એડ કરજો। તો અડધા કપથી થોડુંક વધારે મેં દહીં લીધેલું અને સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું આપણે।
અને હવે આપણે એમાં થોડાક લીલા ધાણા અને ફોડીનું એડ કરીશું અને આપણે કુકરની લીડને ઢાંકીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર પહેલાં એક સીટી લઈશું, પછી 15થી 20 મિનિટ સુધી એને મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દઈશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી અને એને મેં કુકરને આપમેળે ઠંડુ પડવા દીધેલું અને પછી તમને ખોલીને બતાવું છું. તો તમે જોઈ શકો છો ગ્રેવી કેટલી સરસ લાગે છે. હજુ થોડીક ગ્રેવી વધારે છે એટલે એને સૂકવવા માટે મેં ગેસ ચાલુ કરેલો છે અને હાઈ ફ્લેમ પર આપણે બીજી 2 થી 3 મિનિટ સુધીને થવા દઈશું. જો તમને વધારે ગ્રેવી પસંદ હોય તો આ સમયે તમે એને આવું સર્વ કરી શકો છો, પણ મેં ગેસની ફ્લેમ ચાલુ કરી બીજી 5-1 મિનિટ સુધી એને સરસ હાઈ ફ્લેમ પર મેં ફરી શેકી લીધું. ઉપરથી ધાણા ફૂડીનું એડ કરી દીધું અને ઉપરથી થોડોક નાની ચમચી જેટલો ગરમ મસાલો પણ એડ કર્યો. એનો ટેસ્ટ બહુ સારો લાગતો હોય છે. બધી વસ્તુને મિક્સ કરી દીધી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ કલેજી મસાલા ગ્રેવીને આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજે મેં જવારના રોટલા બનાવેલા છે અને એની સાથે એને સર્વ કરી રહેલી છું. તો મેં એની રેસીપી નથી બતાવી, પણ રોટલા સાથે કલેજી ખાવાની બહુ મજા આવતી હોય છે અને ગ્રેવીવાળી કલેજી ખાવાની તો બહુ જ મજા આવતી હોય છે. તો તમે જરૂરથી આ રેસીપીને ટ્રાય કરો. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં કહેજો. સાથે સાથે તમે મારા વિડીયોને કયા શહેરમાંથી જોઈ રહેલા છો, કયા દેશમાંથી જોઈ રહેલા છો એ પણ મને જણાવજો. તમારું નામ પણ જણાવજો ફ્રેન્ડ્સ. અને તમને મારી રેસિપીસ કેવી લાગે છે એ પણ મને કહેજો. તો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.